હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ, હું દૈનિક દેસાઈ તમારે ફિઝિક્સનું 302નું પેપર લેવાનો છું. તો એમાં આપણે આગળ સિલેબસ જોઈશું. ત્યારબાદ સિલેબસની અંદર આપણે એક એક ચેપ્ટરની ચર્ચા કરીશું. આગળના જેટલા પણ આ પ્રકારે તમારે લેક્ચર આવે એ લેક્ચર્સને તમારે રોજ એક એક જોતા રહેવાનું છે. અને જે વિદ્યાર્થીઓ જોડાઈ શક્યા નથી એ વિદ્યાર્થીઓને તમારે શક્ય બને એટલા બધાને જોડી દેવાના છે ઓનલાઈન ટીચિંગની અંદર. કારણ કે આપણે આ પરિસ્થિતિમાં આ રીતે આપણે ભણવાનું છે. હવે 302 પેપરમાં આગળ જઈએ તો ટ્રાન્ઝિસ્ટરમાં ની જો આપણે વાત કરીએ તો આપણે ફિઝિક્સની અંદર 302માં યુનિટ 2 છે તમારે ટોટલ 3 યુનિટ આવશે. એમાં બીજા નંબરનો જે યુનિટ છે એના જ સિલેબસની આપણે ચર્ચા કરીએ તો એના યુનિટ 2માં તમારે 2 ચેપ્ટર આવે છે. તો યુનિટ 2ની અંદર પહેલા નંબરનું જે ચેપ્ટર છે એની જો આપણે ચર્ચા કરીએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ટ્રાન્ઝિસ્ટરમાં સ્થિરતા અને બાયસિંગ એ પહેલા નંબરનું ચેપ્ટર છે. હવે ટ્રાન્ઝિસ્ટરની થોડી ઘણી માહિતી લઈશું આપણે આગળ. ટ્રાન્ઝિસ્ટર શું છે, કઈ રીતે બને છે, પછી એને સ્થિરતા કઈ રીતે કરવી, એનું બાયસિંગ કઈ રીતે કરવું એ આપણે જોઈશું આગળ. અહીંયા આગળ ચેપ્ટરમાં જોઈએ તો પહેલું છે તમારો ટોપિક ટ્રાન્ઝિસ્ટર સ્થિરતામાં બાયસ સ્થિરતા. તો તમે અહીંયા જોઈ શકો છો આ છે તમારે બાયસ સ્થિરતા. એટલે કે તમારે કોઈ પણ પરિપથ બાયસ પરિપથ બનાવ્યો, તમે બાયસની અંદર કોઈ બી વસ્તુ જોડી શકો છો. જેમ કે રેઝિસ્ટર છે, કલેક્ટર છે, પછી એમીટર છે, આ બધાને તમે કેપેસિટર, આ બધાને બાયસિંગ યોગ્ય કરી અને તમે જોડી શકો છો. અને બાયસ સ્થિરતા પછી આપણે સ્થિરતા ઘટક જોઈશું. પછી ત્યારબાદ નિયત બાયસ પરિપથ જોઈશું. પછી આવશે કલેક્ટર બેઝ બાયસ પરિપથ, એટલે કે કલેક્ટર અને બેઝનો બાયસ પરિપથ આપણે બનાવવાનો છે. પછી એમીટર બાયસ પરિપથ આવે છે. પછી એમીટરનું બાયસ સાથેનું વોલ્ટેજ વિભાજક બાયસ આપણે જોઈશું. ત્યારબાદ બીજા નંબરનું ચેપ્ટર તમારે આવે છે મૂળભૂત ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. મૂળભૂત ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, એના અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરોના અંદર બાયસની ચર્ચા કરીશું કે ટ્રાન્ઝિસ્ટરમાં બાયસિંગ કઈ રીતે આપણે કરીએ છીએ. ત્યારબાદ આપણે શંકર પ્રાચલો વિશે ચર્ચા કરીશું. શંકર પ્રાચલો એ તમારો ટોપિક એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે એ તમારે ટીવાય ફિઝિક્સની અંદર પણ આવે છે. ત્યારબાદ તમે સમતુલ્ય બાયસ પરિપથની, એટલે આપણે સમતુલ્ય એના જેવો આપણે બાયસ પરિપથ બનાવશું. જેમ કે આપણે કોઈ કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર હોય તો કોમન એમીટર ટ્રાન્ઝિસ્ટર જેવો જ સમતુલ્ય બાયસ પરિપથ આપણે બનાવવાનો છે. પછી આપણે આર પ્રાચલો, પાઈ પ્રાચલો, એચ પ્રાચલો આવે છે, એમાં આપણે એચ પ્રાચલોની ચર્ચા કરવાની છે હાલ પૂરતી. અમારે આર પ્રાચલોનું બધું એમએસસીમાં આવે છે. હવે આગળ જોઈએ તો આગળ તમારે આવે છે સોલિડ સ્ટેટ ડિવાઇસીસ. એના અંદર જેએફઈટી એટલે કે ક્ષેત્ર અસર ટ્રાન્ઝિસ્ટર, પછી યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર તમારે આવશે. પછી આગળ જોઈએ તો શરૂઆતની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરમાં સ્થિરતા અને બાયસિંગની ચર્ચા કરવી છે. તો અહીંયા આગળના પ્રકરણોમાં આપણે જોઈ ગયા છીએ કે ટ્રાન્ઝિસ્ટર જ્યારે એમ્પ્લીફાયર તરીકે એનો ઉપયોગ કરવો હોય
ત્યારે તેનું કાર્યકારી બિંદુ જે કહેવાય એ લાક્ષણિક આલેખના કાર્યશીલ વિસ્તારમાં હોવું જરૂરી છે. આ માટે ટ્રાન્ઝિસ્ટરના એમિટર જંકશનને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ આપવું પડે છે. એટલે કે જુઓ, અહીંયા આગળ આપણે પહેલી કન્ડિશન શું છે, તો અહીંયા આગળ તમારી કન્ડિશન જે છે, પહેલાં તો સૌથી પહેલાં આપણે ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો ટ્રાન્ઝિસ્ટર તમને જે દેખાય છે આ પ્રમાણે છે. જો હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું, આ તમારો ટ્રાન્ઝિસ્ટર છે. ટ્રાન્ઝિસ્ટરમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ સી જે છે કલેક્ટર છે, ઈ જે છે એમિટર છે, આ છે તમારો બેઝ. આ પરિપથને તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો, આપણે બનાવેલો છે એ પ્રમાણે. આ તમારો પરિપથ છે, એ પ્રમાણે તમે આપણે એનો સાઇન પ્રમાણે આપણે આને આ રીતે બતાવીએ છીએ. બરાબર. હવે અહીંયા આગળ ટ્રાન્ઝિસ્ટરની જો વાત કરીએ બાયસ પરિપથમાં, તો અહીંયા આગળ આપણે જે ટ્રાન્ઝિસ્ટર લીધેલો છે એ કયો ટ્રાન્ઝિસ્ટર છે? NPN ટ્રાન્ઝિસ્ટર છે. જુઓ, આ N, આ P, આ N. બરાબર. હવે અહીંયા આગળ NPN ટ્રાન્ઝિસ્ટરની વાત કરી અને એના પછી મેં તમને પૂછ્યું કે લાક્ષણિક આલેખ તમને જે મળે છે VCE વર્સિસ IC ને, એ તમારે કેવો હોવો જોઈએ કે કાર્યશીલ વિસ્તારમાં એક્ટિવ રિજિયનની અંદર હોવું જોઈએ. તમને આલેખ આગળ તમને બતાવું છું એટલે તમે એની માહિતી તમે જોઈ શકશો. હવે અહીંયા આગળ આપણે એ વસ્તુ કરવા માટે કાર્યશીલ વિસ્તારમાં જો રાખવું હોય તો એમિટર જંકશનને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ. જુઓ, તમને બતાવો, આપણે લખેલું જ છે. આ એમિટર જંકશનને ફોરવર્ડ બાયસ, FB એટલે ફોરવર્ડ બાયસ, અને કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ એટલે RB. બરાબર. હવે અહીંયા આગળ આપણે ટ્રાન્ઝિસ્ટરના સર્કિટ પરિપથની જો વાત કરીએ તો સર્કિટ પરિપથમાં જુઓ, તમારે આ જે ભાગ છે એ N છે, આ જે ભાગ છે એ તમારો P છે, અને આ ભાગ છે તમારો પાછો N. આ ભાગની અંદર N ભાગમાં ઇલેક્ટ્રોન સૌથી વધારે હોય છે, P ભાગમાં હોલ સૌથી વધારે હોય છે, અને N ભાગમાં ઇલેક્ટ્રોન સૌથી વધારે હોય છે. એટલે ઇલેક્ટ્રોન જ્યાં હશે, ઇલેક્ટ્રોન શું છે કે કોઈ પણ પરમાણુની અંદર કોઈ પરમાણુ છે, આ પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન એમાં જવા માટે મુક્ત છે. એટલે કે અહીંયા આગળ ધારો કે કોઈ જગ્યા હોય, ધારો કે હોલ કહેવાય છે, એ હોલની અંદર કોઈ એનર્જી લઈને ઇલેક્ટ્રોન આવવા માટે મુક્ત છે, આપણે જાણીએ છીએ. હવે અહીંયા આગળ આપણે ધારો કે વિચારીએ કે આ કન્ડિશનમાં આપણે અહીંયા આગળ જે બેટરીનો પરિપથ જુઓ, એમિટર, આ એમિટર અને આ બેઝ, ત્યાં આગળ એમિટર પાસે આપણે જે છેડો લીધો છે માઇનસ લીધેલો છે, અને બેઝ પાસે જે આ છેડો લીધેલો છે એ છે પ્લસ. આ છેડો માઇનસ છે ને આ છેડો પ્લસ લીધેલો છે. જો માઇનસ, આ માઇનસ સાથે, એટલે કે આ કન્ડિશન શું કહેવાશે? ફોરવર્ડ બાયસ. એટલે કે આનો અંદર રહેલો ઇલેક્ટ્રોન આના અંદર રહેલા ઇલેક્ટ્રોનને કંઈક એનર્જી આપે છે. એ ઇલેક્ટ્રોન છૂટો પડીને ક્યાં જશે? પીમાંના હોલ પર સળિયો જાય છે. હોલની અંદર સળિયો જશે એટલે પાછો એક આના અંદરથી બીજો એક ઇલેક્ટ્રોન આવશે, એ પાછો આને એનર્જી આપીને પાછો આને છટકાવશે અહીંયાથી, અને આના અંદરનો ઇલેક્ટ્રોન પાછો અહીંયાથી મુક્ત હશે, અને એ ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ પ્લસ સાથે ન્યુટ્રલ થઈ જશે. અહીંયા આગળ પણ એવી જ કન્ડિશન છે. તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે ત્યાંથી એક ઇલેક્ટ્રોન બહાર જઈ એના હોલ સાથે સંયોજાશે, એવી કન્ડિશન થશે. અને અહીંયા આગળ જે વસ્તુ મળશે એ કેવી મળશે? તમને ન્યુટ્રલ મળશે. બરાબર. આપણે બધું ત્યારે કાઢી નાખીએ. હવે અહીંયા આગળ તમારે ફોરવર્ડ બાયસ કન્ડિશન કઈ કહેવાશે અને રિવર્સ બાયસ કન્ડિશન કઈ કહેવાશે? તો બેટરીનો માઇનસ છેડો એ ટ્રાન્ઝિસ્ટરના માઇનસ છેડા સાથે, એટલે કે નેગેટિવ સાથે, માઇનસ છેડો એના નેગેટિવ સાથે જોડાશે
તો આ કન્ડિશનને કઈ કહેવાશે? ફોરવર્ડ બાયસ. માઇનસ માઇનસ સાથે પ્લસ પ્લસ સાથે, એટલે જુઓ અહીંયા પ્લસનું પ્લસમાં. એવી જ રીતે જો પ્લસ છેડો જે છે એ આના માઇનસ સાથે જોડાશે તો આ કઈ કન્ડિશન કહેવાશે? રિવર્સ બાયસ. બરાબર, આ વસ્તુ તમે સમજી ગયા. હવે અહીંયા આગળ જોયું કે લાક્ષણિક આલેખ VCE વર્સિસ IC નો જો તમે આલેખ દોરો, અહીંયા સોરી VCE છે, બરાબર, તો VC વર્સિસ IC નો આલેખ દોરો તો કાર્યશીલ વિસ્તારમાં આવવી જોઈએ. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ જંકશન ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર પ્રવાહ IC એ કોઈ બે ઘટકોનો બનેલો હોય છે. એ કયા બે ઘટકો હોય છે? એક છે વિદ્યુત પ્રવાહ ઘટક, જે બેઝ પ્રવાહ IB દ્વારા નિયંત્રણ થાય છે, એને આપણે નિયંત્રિત પ્રવાહ પણ આપણે કહેવામાં આવે છે, એટલે કે બીટા IB ઘટક. અને ટ્રાન્ઝિસ્ટરમાં થતી એમ્પ્લિફિકેશનની પ્રક્રિયા આ ઘટનાને આભારી કહી શકીએ આપણે. બીજો વિદ્યુત પ્રવાહ ઘટક કે જે બેઝ પ્રવાહના ફેરફારથી સ્વતંત્ર હોય છે, એને આપણે કયો પ્રવાહ કહીએ છીએ? તો લીકેજ પ્રવાહ આપણે કહેવામાં આવે છે. હવે આના અંદર તમને લીકેજ પ્રવાહ તમને બતાવું તો આમાં કન્ડિશન એવી થશે કે ધારો કે અહીંયા આગળ ટેમ્પરેચર વધે, ટેમ્પરેચર જો અહીંયા આગળ આ ટ્રાન્ઝિસ્ટરમાં વધશે. આપણે અત્યારે આ બે પરિપથ બેટરીઓ લેતા નથી, બેટરી આપણે લેવાની નથી. જો ટેમ્પરેચર વધશે તો અહીંયા આગળ આ કલેક્ટરમાં જે રહેલો ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવશે? આ બેઝમાં રહેલા ઇલેક્ટ્રોન હોલ સાથે સંયોજાશે. કેમ એવું થશે? કારણ કે કોઈ પણ અર્ધધાતુ જે છે, કોઈ પણ અર્ધધાતુ છે એની એવી કન્ડિશન હોય છે કે તમે ધારો કે એના અંદર આમ એ અવાહક હોય છે, પણ જો એનું તાપમાન વધારો તો એ વાહક બની જાય છે. કારણ કે એનો જે ડેપ્લેશન વિસ્તાર છે, ડેપ્લેશન વિસ્તાર ઘટવા લાગે છે. હવે જો ડેપ્લેશન વિસ્તાર ઘટે તો આના અંદર રહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? બેઝ તરફ જશે, તાપમાન વધે તો. હવે જો બેઝ તરફ જાય તો આના અંદર જે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ પસાર થયો એ પ્રવાહને શું નામ આપ્યું છે આપણે? ICO. શું નામ આપ્યું? ICO. જેને શું કહેવામાં આવે છે? જેને આપણે કહીએ છીએ લીકેજ પ્રવાહ. બરાબર. હવે આગળ આપણે જઈએ તો બે ઘટકોમાંથી બીજો વિદ્યુત પ્રવાહ ઘટક લીકેજ પ્રવાહ એ ટ્રાન્ઝિસ્ટરમાં પરિપથમાં મુશ્કેલીનું કારણ બને છે. કેમ કારણ બને છે? કારણ કે લીકેજ પ્રવાહનું મૂલ્ય એ તાપમાન ઉપર આધારિત હોય છે. તાપમાનના ફેરફાર સાથે કલેક્ટર પ્રવાહ IC બદલાય છે અને કાર્યકારી બિંદુ Qનું સ્થાન બદલાય છે. હવે કાર્યકારી બિંદુ એટલે તમારે લાક્ષણિક આલેખ આપણે જોઈએ એના અંદર એનું સ્થાન બદલાશે. તો કાર્યકારી બિંદુ જે છે એની સ્થિતિ અચળ રાખવા માટે ટ્રાન્ઝિસ્ટરના બંને જંકશનને યોગ્ય બાયસિંગ આપવું, એટલે કે આપણે કીધું કે કલેક્ટર જંકશનને આપણે રિવર્સ બાયસ આપવાનું છે. આ કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ અને એમિટર જંકશનને ફોરવર્ડ બાયસ આપવાનું છે. બરાબર, તમે જોઈ શકો છો. તો ટ્રાન્ઝિસ્ટરને જુદી જુદી બાયસ કઈ રીતે કરી શકીએ એની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. તો કલેક્ટર પ્રવાહ IC, લીકેજ પ્રવાહ ICO ના પ્રમાણે કઈ રીતે ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે કે એના અંદર કેટલી હદે એ સ્થિર રહી શકે છે. હવે આગળ જોઈએ તો અહીંયા આગળ તમારે સેમિકન્ડક્ટરની જો વાત કરીએ ટ્રાન્ઝિસ્ટરની અંદર, તો ટ્રાન્ઝિસ્ટરમાં કઈ રીતની પ્રક્રિયા થતી હશે, ઇલેક્ટ્રોન કઈ રીતે પસાર થતો હશે, એની જો આપણે માહિતી લેવી હોય તો બેઝિક માહિતી આપણે લેવી પડશે.
તો અહીંયા આગળ પી ટાઈપ સેમિકન્ડક્ટર છે અને એક આપણી પાસે એન ટાઈપ સેમિકન્ડક્ટર છે. પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં આપણે જોઈએ પહેલાં આ પી ટાઈપ સેમિકન્ડક્ટર. તો એના અંદર પી ટાઈપમાં આપણે જે સેમિકન્ડક્ટર લીધો છે એ છે સિલિકોન. અહીંયા જો બે બતાવ્યા છે આ સિલિકોન સેમિકન્ડક્ટરમાં આપણે આ સેમિકન્ડક્ટરની અંદર જે મટીરિયલ છે એ મટીરિયલમાં બોરોન જે સેમિકન્ડક્ટર છે એને જો આપણે એડ કરીએ તો અહીંયા આગળ કન્ડિશન શું થશે? જો બોરોનને આના અંદર એડ કરવામાં આવે તો આના અંદર કન્ડિશન શું થશે? ધારો કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ બધી જગ્યાએ સિલિકોન ગોઠવાયેલા છે. સિલિકોન વ્યવસ્થિત ગોઠવણી છે. અહીંયા વચ્ચે એક બોરોન છે, જોઈ શકો છો. હવે અહીંયા આગળ તમે જુઓ કે મેં અહીંયા રેડ લાઇનથી બતાવેલા છે બે ઇલેક્ટ્રોન, એક છે રેડ છે અને એક છે રેગ્યુલર બ્લેકમાં છે. હવે અહીંયા આગળ તમે સિલિકોનની વેલેન્સી કેટલી હોય છે? તો સિલિકોનની વેલેન્સી છે 4 અને બોરોનની વેલેન્સી કેટલી છે? તો એ છે 3. સિલિકોનની વેલેન્સી 4 અને વેલેન્સી એટલે વેલેન્સ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સિલિકોન પાસે વેલેન્સ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને બોરોન પાસે વેલેન્સ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા બંધાશે, એનો કોવેલેન્ટ બોન્ડિંગ થશે આનું, ત્યારે શું થશે જુઓ, દરેક સિલિકોન સાથે 4 ઇલેક્ટ્રોન જોડાઈ ગયા છે. પણ અહીંયા આગળ બોરોનની અંદર તમે જોઈ શકો છો કે એની પાસે વેલેન્સની અંદર કેટલા છે ટોટલ? બોરોન પાસે વેલેન્સ કક્ષામાં આપણે જોઈ ગયા છીએ કે 3 છે. તો આપણે જોઈએ આના 3 આપણે તો વેલેન્સ કક્ષામાં ધારો કે આ 4 આ જોડાય છે, આ 1 આ 2 જોડાઈ ગયા. હવે એક અહીંયા બાકી રહેશે. જુઓ અહીંયા એક તો જોડાઈ ગયો આના સાથે, પણ અહીંયા એક હોલ બાકી રહે છે. વેલેન્સ કક્ષામાં એના 3 જ છે, એક હોલ બાકી રહે છે. જો અહીંયા એક હોલ બાકી રહેતો હોય તો અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન બહારથી આ ધારો કે અહીંયા આગળ રહેલા ઇલેક્ટ્રોનને જો એનર્જી મળે તો આ બોરોનની અંદર દાખલ થઈ શકે છે. જો એના અંદર દાખલ થઈ જાય તો અહીંયા આગળ આ ઇલેક્ટ્રોનની અંદર અહીંયા પણ એક જગ્યા રહેશે, અહીંયા જગ્યા રહેશે એટલે બહારથી બીજો એક ઇલેક્ટ્રોન આવી શકે. તો આ રીતે જો એને ઉર્જા મળતી રહેશે તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ચાલુ થઈ શકે છે. હવે એવી જ રીતે આપણે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં જો જોઈએ તો એમ ટાઈપ સેમિકન્ડક્ટરની અંદર શું થાય છે? તો અહીંયા આગળ સિલિકોન તો આપણે લઈ જ લીધો છે. કેમ લીધો? કારણ કે એની વેલેન્સી કેટલી હોય છે? 4 હોય છે. આપણી પાસે ફોસ્ફરસ છે, તો ફોસ્ફરસની વેલેન્સી કેટલી છે? તો ફોસ્ફરસની વેલેન્સી છે 5. તો જુઓ ફોસ્ફરસની અંદર આ 1 2 3 4 અને 5, બરાબર. તો 5 ઇલેક્ટ્રોન તમે એની બાહ્યતમ કક્ષામાં વેલેન્સ કક્ષામાં તમે જોઈ શકો છો. હવે અહીંયા આગળ શું થશે જુઓ, 4 અહીંયા આગળ આ 1 2 આ 3 અને 4 તો ઇલેક્ટ્રોન એના જોડાઈ ગયા, બરાબર. હવે આની કક્ષાઓ કઈ રીતે બનશે ઇલેક્ટ્રોનની? આ એક જોડકું કહેવાશે. તમે આ રીતે ભણેલા છો. અહીંયા આગળ આ 1 હોય એટલે આપણે કહીએ 1 ઇલેક્ટ્રોન કહેતા, બરાબર. 1 ઇલેક્ટ્રોન એ રીતે એની જોડાશે. તો અહીંયા આગળ 4 જોડાઈ ગયા, 1 ઇલેક્ટ્રોન શું હોય છે? ફરવા માટે મુક્ત હોય છે. તો આવી ડોપિંગ, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડોપિંગ પ્રોસેસ જે છે, આવી ડોપિંગ પ્રોસેસના લીધે તમે અહીંયા આગળ પી ટાઈપની અંદર ઇલેક્ટ્રોન
એન ટાઈપની અંદર ઇલેક્ટ્રોન મુક્ત કરી શકો છો, બરાબર છે. અહીંયા આગળ હોલ એક રહેશે એટલા માટે આપણે પી ટાઈપ કહીએ છીએ. અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન ફરવા માટે મૂકશે એટલે આપણે એન ટાઈપ કહીએ છીએ, બરાબર. હવે આગળ જઈએ તો આગળ જોયું કે આપણે ટ્રાન્ઝિસ્ટરની તાપમાન સાથે ફેરફાર થાય છે. હવે આપણે એક ઇક્વેશન જોઈ ગયા હતા કે ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર પ્રવાહ એ કેટલા ઘટકોનો બનેલો હોય છે, તો બે ઘટકોનો બનેલો હોય છે. એક છે બેઝ પ્રવાહ, એ બીટા આઈબી દ્વારા દર્શાવીએ છીએ, અને બીજો છે આઈસીઓ જે લીકેજ પ્રવાહ છે. તો અહીંયા આગળ જુઓ તમારો બેઝ પ્રવાહ, તમારો બેઝ પ્રવાહ અને આઈસીઓ લીકેજ પ્રવાહ. અહીંયા આગળ કલેક્ટર પ્રવાહ તમારે કઈ રીતે દર્શાવે છે, આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી પ્લસ બીટા પ્લસ 1 આઈસીઓ. હવે ટ્રાન્ઝિસ્ટરના તાપીય અસ્થાયીકરણમાં ભાગ ભજવતા પરિબળોમાં આપણે જઈએ તો તમે અહીંયા આગળ આપણે થોડું આને ઝૂમ કરી અને તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે જે આલેખ બતાવ્યો છે વીસી વર્સિસ આઈસીનો એક આલેખ બતાવ્યો છે, જ્યાં 20 વોલ્ટેજના કોમન એમીટરની અંદર તમે કલેક્ટર એમીટર વચ્ચેનો તમે વોલ્ટેજ અલગ અલગ બદલતા જશો, એની સામે તમારો આઈસી પ્રવાહ વધશે. તો અહીંયા આગળ તમને આઈબીના મૂલ્યો મળશે. જુઓ અહીંયા જે વેલ્યુ મળે છે IB1, IB2, IB3, આ તમને અલગ અલગ IB3 એ રીતે તમને વેલ્યુઓ મળે છે. હવે અહીંયા જે મેં લાઈન બતાવી છે, જુઓ ડીસી લોડ લાઈન. ડીસી લોડ લાઈન તમે બતાવશો એટલે કે અહીંયા આગળ તમને જે પોઈન્ટ મળે છે આ Q1, Q2, Q3, Q4 આ તમને પોઈન્ટ મળે છે, બરાબર. હવે આ જે વિસ્તાર છે એને કયો વિસ્તાર કહેવામાં આવે છે, તો કાર્યશીલ વિસ્તાર. આ જે વિસ્તાર છે એને કટ ઓફ વિસ્તાર કહેવાય છે, અને આ કહેવાય છે સંતૃપ્તિ વિસ્તાર. આ તમે જોઈ લીધું. હવે જ્યારે તમે વીસીની સાપેક્ષે આઈસીની વેલ્યુઓ બદલતા હો ત્યારે ક્યુ પોઈન્ટ જે છે Q1, Q2, Q3ના એ પોઈન્ટના મૂલ્યો વધવા જોઈએ નહીં. એટલે કે સંતૃપ્ત વિસ્તારમાં જ જોવા જોઈએ, કાં તો કટ ઓફ વિસ્તારમાં ના જોવા જોઈએ. તો તમે ડેશ લાઈન જુઓ છો દરેકમાં. જુઓ આ ડેશ લાઈન જુઓ છો. જો તમે ટેમ્પરેચર આના અંદર જો વધી જાય, તાપમાન જો આના અંદર વધે છે, તો તાપમાનના કારણે ક્યુ બિંદુ ઉપર તરફ ખસવા લાગે છે. હવે અહીંયા આગળ જોઈએ કે વીબીની સાપેક્ષે આઈબીની વેલ્યુઓ તમે બદલો તો અહીંયા આગળ તાપમાન પ્રમાણે જુઓ 0°C તાપમાન હોય તો એનો ગ્રાફ તમને આવો મળશે, 25°C તાપમાને તમને આવો ગ્રાફ મળે છે, 100°C તાપમાને તમને આવો ગ્રાફ મળે છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે જો તાપમાનની અંદર આટલો ફરક પડતો હોય તો આલ્ફા અને બીટાની વેલ્યુઓમાં કેટલો તફાવત તમને જોવા મળે છે. હવે આલ્ફા એટલે શું છે તમે જોઈ શકો છો. આલ્ફા એટલે આઈસી અપોન આઈ, અને બીટા બરાબર શું છે આઈબી અપોન આઈસી. એટલે આઈસીની અંદરથી એટલે કે કલેક્ટરમાંથી બેઝની અંદર કેટલો પ્રવાહ પસાર થયો બીટા, અને એમીટરમાંથી કેટલો કલેક્ટરમાં પ્રવાહ ગયો એને આપણે આલ્ફા કહીએ છીએ. તો આપણે આલ્ફાના ધારો કે તમારી પાસે મૂલ્ય તમને મળે આઈસી અપોન આઈબીનું તમને મૂલ્ય મળે 0.98, તો બીટાનું સૂત્ર છે આલ્ફા અપોન 1 - આલ્ફા. તો એના અંદર આલ્ફાની કિંમત મૂકશો તો તમને 49 જેટલો વધારો મળે. એટલે કે તમને આઈબી અપોન આઈસીમાં કેટલો વધારો મળે છે, 49 જેટલો વધારો. જ્યારે આલ્ફાના આઈસી અપોન આઈનું મૂલ્ય ધારો કે તમે આટલું વધારો, તમને આટલો વધારો તમને જોવા મળે છે, બરાબર. તો અહીંયા આગળ તાપમાન સાથે આપણે એ વસ્તુ ખાસ નોંધ રાખવાની છે કે ટ્રાન્ઝિસ્ટરમાં તાપીય અસ્થાયીકરણમાં ભાગ ભજવતું મેઇન પરિબળ કયું છે, તો એક છે તાપમાન. જો તાપમાન તમે બદલશો તો તાપમાનના ફેરફાર સાથે તમારે ક્યુ બિંદુ જે છે એને તમારે ઓપરેટિંગ કરવું પડશે. હવે આગળ જઈએ તો
તાપીય વિભંગ એટલે તો શું એ આપણે જાણવું પડશે કે તાપીય વિભંગ શું છે. ત્યારબાદ એની આપણે વ્યાખ્યા આપણે જોઈશું. તાપીય વિભંગ કોને કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ તાપીય વિભાગ એટલે, ધારો કે આપણે આગળ જોઈ ગયા કે પહેલી જ લાઈન જોઈએ, તાપમાન વધે તો લીકેજ કરંટની અંદર શું થાય છે, વધારો. એ આપણે જોઈ ગયા તાપમાન વધશે તો લીકેજ કરંટ જે ટ્રાન્ઝિસ્ટરનો છે એના અંદર વધારો થાય, આઈસીઓની અંદર વધારો થશે, એટલે કે કલેક્ટરમાંથી બેઝ તરફ જતા કરંટની અંદર વધારો. તો આઈસીઓની અંદર વધારો થાય તો કલેક્ટર કરંટમાં પણ શું વધારો થશે, વધારો થશે, બરાબર છે. જો કલેક્ટર પ્રવાહ વધે તો પાવર વધારે વ્યય થાય અને જંકશનનું તાપમાન ફરી વધે. ફરીથી આવી પ્રોસેસ થવાના કારણે ટ્રાન્ઝિસ્ટરને શું કહેવામાં આવે છે, કાયમી નુકસાન થાય છે. જો ટ્રાન્ઝિસ્ટરને કાયમી નુકસાન થાય આવી પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે, તાપીય વિભંગ કહેવામાં આવે છે, બરાબર. જો આવી તાપીય વિભંગ ના થાય એના માટે આપણે અહીંયા આગળ કન્ડિશન જોવી પડશે કે યોગ્ય બાયસિંગ કરી ઇમિટર જંકશનને ફોરવર્ડ બાયસ કરવાનું અને કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ કરવું પડે. જો યોગ્ય બાયસિંગ કરશો, જો તમે કલેક્ટર જંકશનને એમિટર જંકશનને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંકશનને રિવર્સ બાયસ કરશો તો, કારણ કે જો પેલામાં ફોરવર્ડ બાયસ બંને બાજુ જોડી દેશો તો બંને બાજુથી ઇલેક્ટ્રોન જશે અને કલેક્ટરનો પ્રવાહ વધારે વધશે. એના કારણે તમારે આ કન્ડિશન ખાસ યાદ રાખવી પડે છે, બરાબર. એમિટર જંકશન ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંકશન રિવર્સ બાયસ. પછી સંતૃપ્ત વિસ્તારમાં કે કટ ઓફ વિસ્તારમાં ક્યુ બિંદુ જવું જોઈએ નહીં. અમે તમને આગળ વાત કરી ગ્રાફની અંદર કે ક્યુ બિંદુ જે છે એમાં જવું જોઈએ નહીં. ત્યારબાદ તાપમાનના ફેરફાર સાથે કલેક્ટર પ્રવાહ અચળ રહે. આ તમારે ખાસ છે કે તાપમાનનો તમે જેટલો ફેરફાર કરો ત્યાં સુધી કલેક્ટર પ્રવાહ તમારો અચળ રહે એવી કન્ડિશન તમારે બનાવવાની છે ટ્રાન્ઝિસ્ટરમાં એમ્પ્લીફાયર બનાવવા ત્યારે. હવે ત્રીજા નંબરમાં જુઓ, ટ્રાન્ઝિસ્ટરનું ક્યુ બિંદુ એ બીટાથી સ્વતંત્ર હોવું જોઈએ. સ્થાન બદલો તો સ્થાન અચળ રહેવું જોઈએ. ધારો કે તમે કોઈ ટ્રાન્ઝિસ્ટર છે એનું ક્યુ બિંદુ એવું રાખો, ધારો કે તમે ટ્રાન્ઝિસ્ટરને કોઈ બી જગ્યાએ મૂકો, ધારો કે કોઈ ડિસ્ટન્સ, ધારો કે એના વાયરિંગ વધારી દો, બરાબર છે. ધારો કે એને થોડું વાંકું ચૂકું કરી દો, એટલે કે વાયરને વાંકા ચૂકા કરી દો. કોઈ બી સ્થાને તમે ટ્રાન્ઝિસ્ટરને, એવું નહીં કે આટલા ડિસ્ટન્સમાં ટ્રાન્ઝિસ્ટર મૂકવું, તો બીટાનું મૂલ્ય કેવું હોવું જોઈએ, ક્યુ બિંદુ બીટા સ્વતંત્ર હોવો જોઈએ, બરાબર છે. સ્થાન બદલો તો. હવે